જો મિત્રો, આપણે જો આ ઘઉંમાં ડબલ કેનામાં પાણી એલું તો જો દરિયા પાસે એક સરખો ઉગાવો જો આ એક પણ દાણો નીકળ્યો નથી. અને ડબલ ક્યારામાં પાણી ચલાવ્યું એટલે જો આ એનું રિઝલ્ટ છે. અને જો તમે સ્ટાર્ટિંગથી એન્ડિંગ, શરૂઆતથી અંત સુધી જુઓ, તમે આ રીતે જ જો ઉગાવો છે. જો જ્યાં દોરિયાનું નાકું છે ને એની પાસે જો એક પણ દાણો તણાણેલો નથી. આ રીતે તમે જો વાવેતર કરો તો અમે 5 વર્ષથી આ જ રીતે વાવેતર કરીએ છીએ. ધાણામાં, ઘઉંમાં ડબલ ક્યારામાં પાણી ચલાવી રહ્યા છીએ. એટલે શું થાય કે ભાઈ ઉગાવો વ્યવસ્થિત આવે. જો અમારા ઘઉં ઉગી ગયા છે અને 8 દિવસના ઘઉં થયા છે. અમે આવતા ગુરુવારે વાવેલું, આજે શુક્રવાર છે એટલે 8 દિવસના ઘઉં થયા છે. જો બધું પરફેક્ટ વાવેતર છે. જો બધા વ્યવસ્થિત ઉગેલા છે ઘઉં. એમાં શું છે કે ભાઈ તમે આ જો અંદર તમને બતાવું છું ઘઉં કેવા ઉગેલા છે. જો ક્યારામાં ક્યાંય તમે મને બતાવો કે કોઈ ઘઉં તણાણા હોય એવું. જો જ્યાં ક્યારો બધી 7 લાઈન છે, 7 લાઈન, 1 2 3 4 5 6 7 જો પરફેક્ટ ઉગેલું છે. હજી ઉગતા આવે છે એટલે અમુક જગ્યાએ ન દેખાતા હોય તો તણાણા નથી, ઉગી રહ્યા છે. એટલે આ રીતે જો વાવેતર તમે કરશો તો તમને વાંધો નહીં આવે. જો 1 2 3 4 5 6 7 બધી લાઈન ઉગી ગઈ છે. હજી ક્યાંક ઊંડા ગયા હોય, પારામાં ઢકાઈ ગયા હોય, એ ઉગવામાં વાર લાગી રહ્યા છે, પણ અત્યારે બધા ઉગી રહ્યા છે. જો વ્યવસ્થિત ઉગી રહ્યા છે. કાંઈ તકલીફ જેવું નથી દેખાતું. ને પછી જો પણ તમે એમ કહો કે આમાં વાવેતર કે બગડ્યું હોય તો બતાવો. જો પરફેક્ટ ઉગેલું છે. જો